ગુડ મોર્નિંગ. ઓકે, ધોરણ 10 ગણિતમાં ચેપ્ટર નંબર 8 સ્વાધ્યાય 8.1 નો પ્રશ્ન 2 જોડી કરાવો. વાવાઝોડાને કારણે પેલા પ્રેક્ટિકલ સમજો દિમાગમાં કે વાવાઝોડાને કારણે ધારો કે ઝાડ છે, સમજી લેજો આખું. ઓકે, તો વાવાઝોડાને કારણે ઝાડ એવી રીતે ભાગી જાય છે કે જે ઝાડની ટોચ છે અહીંયા જમીન સાથે, હવે જો આ જમીન સાથે 30 નો ખૂણો બનાવે છે. ઓકે, જમીન સાથે 30 નો ખૂણો બનાવે છે અને ઝાડની ટોચ અને થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. તો દીકરાઓ સ્ટેપ ટુ સ્ટેપ મેં તમને આનો ફોર્મ્યુલા આપેલી છે. આ જમીન A અને B ઝાડ લઈએ, વચ્ચેથી ભાગી જાય છે તો આ ઝાડની જે ટોચ છે, ટોચ એ સીધી ક્યાં પડે છે? તમે કલ્પના કરો, આ ટોચ પર ડાયરેક્ટ નીચે પડે જમીન સાથે, એટલે અહીંથી આ ઝાડ નીચે પડે. ઓકે, આ જે ભાગ છે એ તૂટીને ક્યાં પડ્યો? નીચે પડ્યો, કારણ કે હવે અહીંયા નથી. તો કેટલો ખૂણો બનાવે છે? 30 નો ખૂણો બનાવે છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો મિત્રો? અને ઝાડની ટોચ જે નીચે પડી એ અને થડ વચ્ચેનું અંતર આપ્યું છે 8 મીટર. હવે આપણે નામકરણ કરી દઈએ A B C અને એ આપીશું D. નામ તમે ગમે તે આપી શકો છો. ઓકે, તમે A B C D પણ આપી શકો છો. નામ તમને કઈ ટેકનિક શીખવાની છે? પહેલા ધારો કે કરી, ધારો કે AB, ધારો કે AB એ ઝાડ છે. શું છે? AB એ ઝાડ છે. તો આપણે શોધવાનું શું છે દીકરાઓ? ઝાડની ઊંચાઈ AB ઇક્વલ ટુ પ્રશ્નાચિહ્ન, આપણે AB શોધવાનો છે. ક્લિયર? ચાલો હવે D બિંદુથી ઝાડ ભાગી જાય છે, સમજી લેજો. ઓકે, તો BD શું છે? તો BD એ ઝાડનો ઊભો રહેલો ભાગ છે, કારણ કે અહીંથી ભાગી જાય છે અને ઊભું રહેલ ઝાડની ઊંચાઈ, જે ઊભું રહે છે ઝાડની ઊંચાઈ કેટલી છે? BD. ક્લિયર? BD જે આપણે શોધવી પડશે. કેમ? કારણ કે આપણે પાસે એક માપ આપ્યું છે. તો એ કઈ માપ આપ્યું છે? તો અહીંયા ટોચ અને થડ વચ્ચેનું અંતર આપ્યું છે તથા ઝાડની ટોચ અને થડ વચ્ચેનું અંતર BC is equal to 8 મીટર. તમે લખવાની પેટર્ન જુઓ, AB નીચે BD નીચે BC ઇક્વલ ટુ. ઓકે, તો ચાલો આપણે કહું ત્રિકોણ થઈ ગયું. તો ત્રિકોણ CBD માં કાં તો BBC માં. ઓકે, તો CBD માં ખૂણો B 90 તથા ખૂણો C is equal to 30. આટલું લખી દેવાનું. ક્લિયર? ચાલો તો અહીંયા 30 નો ખૂણો છે તો કઈ બાજુ આપ્યું છે? તો પાસેની આપણે જે સામેની શોધવાની છે. સામેની આપણે શું કરવાની છે? શોધવાની છે. તો હવે આપણે શું કરીશું દીકરાઓ? તો કઈ સૂત્ર આવશે? સામેની પાસેની આવે તો tan. કયું આવશે? tan. tan C is equal to tan C નો સામેની બાજુ BD અને પાસેની બાજુ BC. tan C, tan ની આપણે C ની વેલ્યુ મૂકીશું 30
તમે ડાયરેક્ટ 30 મૂકો તો પણ ચાલે. ઓકે, નાઉ BD નું માપ શોધવાનું છે. BC નું માપ આપ્યું છે 8. હવે tan 30 કેટલો હશે? તો દીકરા ઓલરેડી હું તમને પહેલાની ટ્રીક સમજાવી છે, છતાં પણ આપણે રિપીટ કરી દઈએ. 1/2 √2 √3 3 આયા તો અહીંયા 30 આવશે, અહીંયા 60 આવશે અને 45. ઓકે, યુ નો વેરી વેલ. સો આપણે ત્યાં શું લખ્યું છે? tan 30 તો tan 30 પર તેનું સૂત્ર બધું સામેની છેદમાં પાસેની. કારણ કે જો tan 30 સામેની છેદમાં પાસે, જેવું એ સામેની પાસે નહીં છે સેમ ટુ સેમ સામેની પાસે 1/3 1/√3 is equal to BD upon a. હવે જે આ ભાગાકારમાં છે કે સામે જાય તો ગુણાકારમાં આવશે માટે BD equal to 8 એ ઉપર આવશે 8/√3. આ શું આવ્યું? BD નું અંતર આવી ગયું. ક્લિયર? હવે આપણે શોધવાનું છે AD, પણ AD કેવી શોધાશે? તો AD જો અહીંયાથી ભાગીને નીચે પડ્યો છે એટલે મારે શોધવું પડશે CD, કારણ કે CD is equal to AD. ઓકે, હવે આપણે AD શોધો છે, પણ AD is equal શું છે દીકરાઓ? CD છે. AD equal to CD છે, તો મારે CD શોધવું પડશે. તો CD કીધું શોધાય. તો જુઓ ખૂણો અહીંયા આપેલો છે, પાસેની બાજુ આપી છે અને કર્ણ શોધવાનો છે. પાસેની આપી છે અને કર્ણ શોધવાનો છે. તો શું કરાવશે? cos θ. પાસેની આપી હોય કર્ણ શોધવાનું તો શું આવે? cos θ આવશે. તો ત્રિકોણ એમાં લઈશું આપણે. ઓકે, કે DBC માં ત્રિકોણ DBC માં C equal to 30 cos 30 પાસેની એટલે BC, પાસેની એટલે BC અને કર્ણ એટલે CD. cos 30 તો cos 30 નું સૂત્ર જુઓ તો દીકરા ટેકનિક તમે સમજો. હું એ શું કરેલું જુઓ, tan 30 પાસેની છેદમાં કર્ણ, તો સેમ ટુ સેમ અહીંયા આવો, સેમ ટુ સેમ tan cos 30 પાસેની છેદમાં કર્ણ, પાસેની છેદમાં કર્ણ એટલે કે જેવું અહીંયા કર્યું હું ત્યાં કરવાનું. √3/2 is equal to BC 8 CD શોધવાનું છે. ઓકે દીકરાઓ, મેં તમને ચેપ્ટર નંબર 6 માં સમજાવેલું કે જો છેદની અંદર જે શોધવાનું હોય તો સામેની પાર્ટી ઉલટી થઈ જાય તો શું થઈ જાય? 2 ઉપર આવશે, √3 નીચે આવશે, ગુણ્યા 8. સો 8 દુ 16 √3. આ શું આવે દીકરાઓ? CD નું માપ આવ્યું. The CD is equal to AD. તો આપણો સાચો જવાબ શું આવશે? જાળની ઊંચાઈ is equal to, જાળની ઊંચાઈ કઈ છે? AB. જાળની ઊંચાઈ કઈ છે? AB. તો BD plus AD. BD plus AD. ક્લિયર? આગળ ટુકડા પ્લસ કરીશું. AB equal to BD plus AD. તો BD કેટલો છે? 8/√3 અને AD કેટલો આવ્યો? AD એટલે દીકરાઓ AD એટલે CD. આ લખેલું છે is equal to, એ આપણે લખી દઈશું AD. ક્લિયર? કારણ CD is equal to AD. તો કેટલો આવ્યો? 16/√3. તો છેદ સમાન છે તો √3. ઓકે, તો 16 ના 8 કેટલા થશે? 24. એમ તમે જાણો છો. સોરી, લસા લીધો √3, લસા લીધો √3
ગુણાકારની સરવાળો છે, સરવાળાને લસાવી √3 લસાવશે તો 16 નો 8 24. અને હવે તમે જાણો કે છેદમાં √3 ના ચાલે તો આપણે √3 વડે ગુણીશું. તો √3 ગુણ્યા √3 એટલે 3 તરી 9 થાય, 9 નું વર્ગમૂળ 3. એટલે કે જ્યારે બે બાર તો ટોપી નીકળી જાય એટલે 3 mm 24 ગુણ્યા √3 તો 3 અઠ્ઠા 24. તો જવાબ આવ્યો 8 √3 મીટર. હવે તમારે નીચે ચોરસ લાઈનમાં લખી દેવાનું કે ઝાડની ઊંચાઈ 8 √3 મીટર છે. ક્લિયર? ચાલો હવે પાંચમા દાખલાને હું ખાલી હિન્ટ આપું છું, જાતે તમારે કરવાનો રહેશે. એટલે મારે ખાલી દાખલા બે બાકી રહેશે. ઓકે? તો દાખલા નંબર 5 ની અંદર તમે જુઓ, સેકન્ડ વાંચો. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પર એક બિંદુ સાથે બાંધેલો છે. એટલે આપણે પતંગ ઘણી વાર બાંધીને આપણે ઘરે જઈએ છીએ, કાલે આપણે થોડી જોઈએ છીએ કે પતંગ કેવું મસ્ત ઉડી જાતે, એ રીતે કલ્પના કરવાની કે તમારા હાથમાં દોરી નથી પણ જમીન સાથે બાંધેલી છે. તો જમીન સાથે બિંદુ સાથે બાંધેલું છે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથે ખૂણો 60 નો છે. તો દોરીમાં કોઈ પણ પ્રકારની ઢીલ નથી એવું તમને સમજાવું છું. ઢીલ નથી એવું માની લેવામાં છે. તો દોરીની લંબાઈ શોધો. તો દીકરાઓ તમે વસ્તુ સમજો કે હંમેશા પતંગ જ્યારે ઉડે તો અહીંયા આપણે સમજી લો પતંગ છે, આ પતંગ ઉડે છે. ઓકે? હવે દોરી અહીંયા છે અને નીચે જમીન છે. તો જમીન સાથે દોરી બાંધી છે અને પતંગ અહીંયા ઉડે છે. તો કેટલો ખૂણો બનાવે છે? 60 નો. હવે દોરી ઢીલી નથી એવું કેમ માનવું પડે? કારણ કે ઢીલી હોય તો સાચું માપ આવી શકે નહીં. એ દોરી ટાઈટ છે એવું તમારે સમજવાનું. હવે બીજું માપ શું આપ્યું છે તમે ચેક કરો. પતંગ કેટલા મીટર ઊંચે છે? તો પહેલા પ્રશ્ન 60 મીટરની ઊંચાઈ પર પતંગ છે. 60 મીટર. તો શોધવાનું શું છે? તો તમે ચેક કરો. શોધવાનું છે તો દોરીની લંબાઈ. તો દોરી અહીંયા બેટા આ છે દોરી. તો દોરી લંબાઈ શોધવાની છે. દોરીની લંબાઈ શોધવાની છે. ક્લિયર? તો આપણે નામ આપી દઈએ A B C. તો દીકરાઓ તમે જુઓ કે 60 નો ખૂણો સામેની બાજુ આપી છે, કર્ણ શોધવાનો છે. સિમ્પલ. કયો થીટા આવશે? sin થીટા. સામેની બાજુ શોધો આપેલી છે અને કર્ણ શોધન છે. તો જેને ખ્યાલ આવી ગયો એ સ્ટાર્ટ કરી ફટાફટ. ચાલો સૌથી પહેલા ધારો કે તમે કઈ વસ્તુ દેખાય છે? તો એ દોરી દેખાય છે. રેખાખંડ AC એ દોરી છે. દોરીની લંબાઈ AC પ્રશ્ન છે. બરાબર? હવે ઊંચાઈ, પતંગની ઊંચાઈ જમીનથી પતંગની ઊંચાઈ AB is equal to 60 મીટર. ક્લિયર? આટલું આપણે લખી દીધું. હવે ત્રિકોણ ABC માં B 90 અને C equal to 60. તો દીકરા આપણે કયો ખૂણો લઈશું? 60 નો. તો સૂત્ર કયું લેવાનું? કયો થીટા લેવાનો? તો જો દીકરા અહીંયા ખૂણો છે, કઈ બાજુ આપણી સામેની કઈ શોધવાની છે? કર્ણ. તો કયો થીટા લેવાનો? સામેની કર્ણ લેવો. વિચાર કરો, કલ્પના કરો. sin થીટા. તો sin 60 is equal to સામેની AB છેદમાં કર્ણ AC. તો sin 60 તો અહીંયા આવી જાઓ 60. તો sin નું સૂત્ર શું છે? sin નું સૂત્ર છે સામે sin કરો તો
તો સામેની અહીંયા પણ ખ્યાલ આવી ગયો સામેની છેદમાં કર્ણ તો sin 60 સામેની છેદમાં કર્ણ એટલે કે √3/2 is equal to AD 60 આવે છે અને AC શોધવાનું છે હમણાં જ તમને સમજાવ્યું જો છેદમાં શોધવાનું હોય તો સામે ક્રોસ કરી દો છેદનો અંશ અને અંશનો છેદ ગુણ્યા 60 ક્લિયર તો શું કરશું દીકરાઓ 6 × 120 છેદમાં √3 ના ચાલે તો સેમ ટુ સેમ આના જેવી કે 120 છેદમાં √3 તો √3 વડે આપણે ઉપર નીચે ગુણીશું તો શું હશે રૂટ નીકળી જશે 3 ઉપર 120 ગુણ્યા √3 તો 3 14 5 તો કેટલા દીકરા 40 √3 તો અહીંયા આપણે જવાબ લખવાનો માટે દોરીની લંબાઈ 40 √3 મીટર છે ક્લિયર અને જો તમને પરીક્ષામાં કેવું પૂછાય કે √3 1.73 લેવા √3 1.73 લેવા તો તમારે શું કરવાનું લેતા જો કદાચ પૂછાય તો શું કરવાનું તો અહીંયા તમારી રીત બદલી દેવાની કે 40 અને √3 જગ્યા 1.73 આનો તમારે ગુણાકાર મૂકી દેવાનો અને 2 પોઈન્ટ કાપી દેવાના આનો ગુણાકાર કરીને 2 પોઈન્ટ કાપી દેવાના ઓકે આઈ હોપ કે તમને અહીંયા સુધી કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હવે દાખલા નંબર 3 અને 6 એટલે આપણું ચેપ્ટર કમ્પ્લીટ ક્લિયર તો દાખલા નંબર 3 તમારે જ કરવાનો છે માત્ર હું હિન્ટ આપું છું તો ફર્સ્ટ આનો સ્ક્રીનશોટ લઈ લો લઈ લીધો ઓકે ચાલો તો દીકરાઓ હું તમને અહીંયા બોર્ડ પર હું રબ આઉટ કરું ત્યાં સુધી આકૃતિ દોરીને આપી દઉં છું તમે જાતે કરો એ સાઈડ ઓફ કરી દઉં છું તમારે જાતે કરવાનું છે ક્લિયર ચાલો પહેલા આખી રકમ વાંચી લઈએ કમ્પ્લીટલી એક ઠેકેદારે બાળકને રમવા માટે બગીચામાં 2 લક્ષણી લગાવેલી છે આ માટે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે એટલે કે નાના 5 વર્ષથી નાના છોકરા માટે બે ભાગ પડે છે 5 વર્ષથી ચલો તો વ્યવસ્થિત લખું છું ખાઈ તમને આપી દઉં 5 વર્ષથી નાના એના માટે જમીનથી 1.5 મીટર ઊંચી ઉપરનો છેડો અને જમીન સાથે 30 નો ખૂણો બનાવે છે અને જમીન સાથે 30 નો ખૂણો બનાવે છે તેવી રીતે મોટા બાળકો માટે છે ચલો બીજી છે પહેલા તમે આકૃતિ છે તો લક્ષણની ઊંચાઈ શોધો ચલો A B C 1.5 છે સેમ વાળા જેવો દાખલો 35 છે ચલો જાતે કરો બધા હું રબ આઉટ કરું ત્યાં સુધી બધાનો જવાબ આવી જવો જોઈએ તો અહીંયા આપણે બે લક્ષણી છે દીકરાઓ ડિસ્કનેક્ટ થાય તો પાછું જોઈન થવાનું છે યાદ રાખજો 10 મિનિટ બાકી છે
ડિસ્કનેક્ટ એટલે પડી 5 4 3 2 1 આયા બંધ થઈ જાય એટલે પાછું જોઈન થઈ જવું કારણ કે હવે આ 10 મિનિટનો દાખલો પતી જશે પણ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૌથી હાર્ડ દાખલો છે એ છઠ્ઠો છે જે આપણે પછી ડાયરેક્ટ કરીશું એટલે બધા જોઈન થજો એકી એક તો તમે ગયા કામથી ચાલો તો બધાનું ધ્યાન આપો હું તમને હિન્ટ આપી દઉં છું ઉકેલ નંબર 5 આપણી પાસે બે લક્ષણી છે એ લક્ષણી અને બી લક્ષણી સમજી લો એ લક્ષણ એટલે 5 વર્ષથી 5 વર્ષથી ઓછી ઉંમર 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પછી જોઈએ દસ કોણ આવ્યો ઓકે અને બીજી છે 5 વર્ષથી વધારે જે શબ્દ લખેલો વધારે ઉંમરના બાળકો માટે ચલો આ બે ભાગ પાડી દે આપણે તો ટૂંકમાં દાખલામાં કઈ રીતે ચિત્રાવો દાખલા એકમાં એક જ છે પણ બે વાર કરવાના છે તો અહીંયા જે લક્ષણી બનાવી નાના છોકરાઓ માટે એ કેટલી ઊંચી બનાવી 1.5 મીટર અને જમીન સાથે કેટલો ખૂણો બનાવે છે જમીન સાથે 30 નો ખૂણો બનાવે છે તો લક્ષણી ની લંબાઈ શોધો તો A B C ક્લિયર એક દાખલો સેમ ટુ સેમ 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટર ઊંચી એટલે કે ઊંચી કેટલી બનાવી મોટી કરી 3 મીટર ઊંચી કરી આ નાની હતી આ મોટી કરી 3 મીટર અને જમીન સાથે 60 નો ખૂણો બનાવે છે જમીન સાથે 60 નો ખૂણો બનાવે છે A B C લક્ષણીની લંબાઈ શોધે છે દાખલા બંને છે એક જ જેવા છે દીકરાઓ હવે તમે એક સિક્રેટ કહી દઉં જો અહીંયા ઉભો છો ઓ અહીંયાથી બસ સામે લાઈટ જોવી હોય તો મારી ગરદન જુઓ આટલી જ હશે બરાબર પણ જ્યારે મારું નજીક ગઈ ચાલી નજીક ગઈ તો ગરદન ઊંચી ગઈ એટલે કે જેમ આપણે નજીક આવીએ જેમ ઊંચાઈ વધે એમ ખૂણો મોટો થાય તો એમ ખૂણો 30 નો નાનો છે તો અંતર વધારે છે આ નાનું માપ છે આ બેઝિક નોલેજ યાદ રાખજો નાઉ એક ભાગ હું કરું એક ભાગ તમે કરજો બે સ્ટેપ છે હવે આ તમને મેં આપી દીધો જોઈએ કોનો જવાબ સાચો લખવાની મેથડ દીકરા તમે જાણી દીધી ધારો કે કઈ વસ્તુ છે અહીંયા દેખાય તેવી જે વસ્તુ દેખાય છે તે લેવાની AC એ લક્ષણી છે તો શું લખવાનું માટે લક્ષણીની લંબાઈ અહીંયા વધુ ઊંચાઈ ગણતરી કરવાનું AC શોધવા છે ત્યારબાદ શું આપ્યું છે AB આપે છે એટલે AB શું છે ઊંચાઈ છે કોની ઊંચાઈ છે 5 વર્ષથી જે નાના છોકરાઓના માટે જે લક્ષણ બનાવી ઊંચાઈ આપી છે તો AB તો અહીંયા AB ઇક્વલ ટુ 1.5 મીટર નાउ ત્રિકોણ ABC માં B ઇક્વલ ટુ 90 તથા C ઇક્વલ ટુ 30 ક્લિયર દીકરાઓ ચાલો તો સામેની તો થીટા કરીશું દીકરાઓ તો તમારે નક્કી કરવું પડે ગમે તે ન લેવાય તો જુઓ અહીંયા થીટા જુઓ સામેની આપી છે ને કર્ણ શોધવાનો છે સામેની આપી છે કર્ણ શોધવાનો છે તો કયો દીકરાઓ sin 30 is equal to સામેની AB અને પાસેની BC ક્લિયર નાउ હવે sin 30 તો અહીંયા જો 30 સામેની એક અને કર્ણ 1/2 AB કેટલો છે 1/1.5 AB 1.5 BC શોધવાનો છે
માટે BC ઇક્વલ ટુ જો છેદમાં શોધવાનો હોય તો સામેનો ક્રોસ થઈ જાય અંશનો છેદનો અંશ ગુણ્યા 1.5 1.5 ગુણ્યા 2 કરો એટલે કેટલા આવે 3 મીટર કેવી રીતે આવે સમજાવો દીકરાઓ આ ₹1.5 સમજવાનું ₹1.5 શું છે ₹1.5 સમજો ₹1.5 બે વાર કરો કે ભાઈ ₹3 તો આપણે મીટરમાં લખવાનું છે ઓકે તો 1.5 ગુણ્યા 2 એટલે કેટલા ભાઈ 3 મીટર તો એ લખી દેવાનું કે જે નાના બાળકો માટે છે એ બી સોરી એસી આ કર્ણ લખવાનું એસી લખવાનું કર્ણ લખવાનું એસી ઓકે શું લખવાનું છે એસી લખવાનું છે તો કર્ણ એસી એટલે કે લક્ષણ એને કેટલા માટે લક્ષણની લંબાઈ આ લખેલું છે લક્ષણની લંબાઈ એસી ઇક્વલ ટુ 3 મીટર નાઉ તમારે અહીંયા સેમ નામ નહીં રાખવાના તમારે નામ અલગ રાખવાના ક્લિયર નામ ક્યાં કરશો P Q R તો આ દાખલો તમે જાતે કરો સેમ ટુ સેમ જુઓ sin 30 ઉપર 30 જગ્યાએ તમારે 60 મૂકવાના છે એની જગ્યાએ PQ મૂકવાનું છે અને એસી જગ્યાએ PR મૂકવાનું છે ક્લિયર ખ્યાલ આવી ગયો ચલો એક મિનિટ આપણે ફટાફટ કરો એટલે બધાનો જવાબ પર ચેક કરી પછી નવો દાખલો કરીએ ડાયરેક્ટ આમ લખવું નથી આ કશું લખવું નથી ડાયરેક્ટ એ આટલું જ તો ખાલી ઓન્લી sin 60 સામેની પીપીના છેદમાં પી આટલું આટલું કરો ફટાફટ ફાસ્ટ ઓન્લી 1 મિનિટ આવી ગયો વેરી ગુડ ચાલો તો sin 60 સામેની √3 અપોન કર્ણ તો √3 અપોન કર્ણ PQ કેટલો લખીશું 3 મીટર અને PR શોધવાનું છે સેમ ટુ સેમ PR આ ક્રોસ થઈ જશે √3 નીચે આવશે ગુણ્યા 3 તો કેટલા આવ્યા 3 દુ 6 અથવા હવે સમજો ટેકનિક તમે નીચે 3 વડે √3 વડે ગુણો તો પણ ચાલે અથવા આને કેવી લખાય ખબર છે √3 ને √3 ગુણ્યા √3 લખાય ખબર પડી 3 ને કેવી લખાય √3 ગુણ્યા √3 છેદમાં √3 ઉડી ગયો તો જવાબ આવે 2√3 મીટર દીકરાઓ સમજો 3 એટલે √3 સમજો ફરી 2 એટલે √2 ગુણ્યા √2 એટલે 3 એટલે √3 ગુણ્યા √3 ફોર્મ તો વર્ગ નીકળે 5 એટલે √5 into √5 દાખલા નંબર 6 બરાબર દીકરાઓ હવે એક શબ્દ વાંચો એક શબ્દ ઉકેલ 6 1.5 મીટર ઊંચો એક છોકરો તો સમજી લો 1.5 મીટર જેમ જેમ શબ્દો આવે છે આપણે એમ એમ લખતા જઈશું 1.5 મીટર ક્લિયર ઊંચો છોકરો એક 30 મીટર ઊંચી ઇમારતથી કોઈ અંતરે ઊભે છે તો આ છોકરો છે કોણ છે છોકરો 30 મીટરની જે ઊંચાઈની ઇમારત છે કોઈ અંતરે ઊભો છે તો આપણે આ ઇમારત દોરીશું અંતરે ઊભેલો છે તો આપણે અંતર ખબર નથી ઇમારતની ઊંચાઈ કેટલી આપી છે 30 મીટર શું છે ઇમારત છે
કોઈક અંતરે ઉભેલો છે. તો આટલો ખ્યાલ આવી ગયો. અગેન આઈ એક્સપ્લેન 1.5 મીટર ઊંચો છોકરો. તો છોકરાના પગ અહીંયા હોય. અહીં આંખ છે, આંખ શું છે દીકરાઓ? અહીં આંખ છે. સમજો શું છે? એની આંખ છે. આયડા એની આંખ છે. ક્લિયર? ચાલો હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે તો અહીંથી શરૂ આ છોકરો છે અહીં ચાલવાનું શરૂ કરે ટીક 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 કરતા લાગે. ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણમાં તો આ છોકરો જે ચાલે છે ધારો કે અહીંયા આવ્યો. ક્લિયર? હવે 30 થી વધીને 60 થઈ તો જ્યારે છોકરો અહીંયા હતો તો ઇમારતની ટોચ કેટલી હતી દીકરાઓ? આ છોકરો છે તો છોકરો જમીન સાથે હંમેશા લેવલમાં હોય. ક્લિયર? તો એ વખતે 30° નો સમજો જ્યારે છોકરો અહીંયા હતો ત્યારે ઇમારતની ટોચ 30 નો ઉચ્ચેદ બનાવી. જ્યારે ચાલીને ઇમારત તરફ આવવા માંડે તો વધીને કેટલો થયો? તો મેં તમને હાલ પ્રેક્ટિકલ સમજાવ્યું. તમે જ્યારે કોઈ પણ સામે વસ્તુ દેખો, ઓકે, તો તમારે ગરદન નીચી હોય, પણ તમે જ્યારે વસ્તુ નજીક જોવા જાઓ તો ગરદન તમારી ઊંચી થઈ જાય એટલે ખૂણો વધતો જાય. તો તમે જેમ જેમ નજીક આવો એમ ખૂણો વધે તો એ કેટલાનો બન્યો? 60 નો બન્યો. આ યાદ રાખજો, હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય. ઓકે, જેમ નજીક આવે ખૂણાનું માપ વધતું જાય. તો 30 થી વધીને 60 નો થાય છે. તો તે કેટલું અંતર ચાલ્યો હશે? તો અહીંથી અહીંયા સુધીનું જ અંતર શોધવાનું છે. અહીંયાથી અહીંયા સુધીનું જ અંતર શોધવાનું છે દીકરાઓ. ક્લિયર? હવે આપણે એનું નામકરણ કરી દઈએ. નામકરણ તમારા ટેક્સ્ટબુક પ્રમાણે લઈને ખ્યાલ આવે તો છોકરો અહીંયા આવી ગયો, પહેલા અહીંયા હતો, હવે અહીંયા આવી ગયો. તો આપણે નામકરણ કરીએ તમારે જે આપી છે પ્રમાણે એટલે તમારે નિશ્ચિત થાય તમે જોઈ શકો. A B C D અહીંયા આપ્યો છે M, અહીંયા આપ્યો છે N અને અહીંયા આપ્યો છે P. ક્લિયર? ચાલો હવે બધાનું ધ્યાન બોર્ડ ઉપર. ચાલો હવે છોકરો જે CM છે એનું માપ તો જે છોકરો 1.5 છે એટલો જ 1.5 આવશે, એ જગ્યાએ 1.5 આવશે. ક્લિયર? તો સૌથી પહેલા આ ચેપ્ટરમાં તમારે એટલો ખ્યાલ હોવો જોઈએ કાટકોણ ત્રિકોણ ક્યાં બને છે. કાટકોણ ત્રિકોણ ક્યાં બને છે? તો અહીંયા કાટકોણ ત્રિકોણ જુઓ APM અને APM આ બે બને છે. તો શોધવાનું શું છે? MN નું અંતર શોધવાનું છે. MN એટલે CD નું અંતર. ક્લિયર? MN કારણ કે અહીંથી કેટલું ચાલ્યો તો આ અંતર શોધવું હોય તો તમે જુઓ જે 90° નો ખૂણો છે એને પાછળની બાજુ કહેવાય. તો સામેની બાજુ તો આપેલી છે પણ મિત્રો તમે ભૂલ કરતા નહીં. આ જે 30 આપેલું છે એ માપ જે છે એ માપ તો ટોટલી આખી ઇમારતનું છે. જે 30 માપ આપ્યું છે તે ઇમારતનું છે. તો આ માપ કેટલું છે? તો 1.5 અને 1.5. તો અહીંયાથી આ માપ કેટલું છે? 1.5 મીટર. સમજો 1.5 મીટર છે. તો 30 માંથી 1.5 મીટર બાદ કરીએ એટલે આપણો AP આવી ગયો. તો દાખલો સ્ટાર્ટ. તો પહેલા આપણે લખી દઈએ જે લખવાની પેટર્ન છે તે ધારો કે હું ફરી સમજાવીશ પૂરેપૂરું પણ આ વસ્તુ તો તમારે પ્રેક્ટિકલી દરેકમાં સેમ છે. તો તમે ધ્યાન આપો. AB ધારો કે AB એ ઇમારત છે. ક્લિયર? તો ઇમારતની ઊંચાઈ AB ઇક્વલ ટુ કેટલી આપી છે? 30 મીટર. હવે CM શું છે? છોકરો છે.
અને છોકરાની ઊંચાઈ cm કેવી છે 1.5 મીટર તો દીકરા એ વસ્તુ તમને 1.5 મીટર હોય એટલે કે cm dm અને pb બધા સરખા થાય તો pb is equal to dm is equal to cm અને cm કેટલો આવ્યો 1.5 મીટર તો જો આ 1.5 મીટર હોય અને આનું માપ 30 હોય તો AP નું માપ શું આવે માટે AP equal to AB માંથી PB બાદ કરો તો AB નું માપ કેટલું છે 30 માંથી 1.5 બાદ કરો તો 30 માંથી 1 બાદ કરો 29 માંથી 5 50 પૈસા લઈ લો એટલે 28.5 મીટર આ આવી ગયો AP બસ દાખલો ચાલુ આપણી પાસે AP આવી ગયો તો અહીંયા લખીશું આટલા સુધીનું માપ કેટલો હશે 28.5 મીટર તો આ 28.5 મીટર અને આ 1.5 મીટર તો ટોટલ થઈ ગયું 30 મીટર ક્લિયર ચાલો હવે દીકરા પાસે ત્રિકોણ છે કયો ત્રિકોણ તો AP હવે શોધવાનું શું છે આપણે mm તો પહેલો ત્રિકોણ લઈશું APN માં ખૂણો P 90 તથા ખૂણો N 60 તો સૂત્ર શું નીકળ્યું સામેની છેદમાં પાસેની તો કયું સૂત્ર હશે tan 60 તો સામેની કઈ છે AP 60 ને સામેની આટલી જ લેવાની સમજો 60 સામેની AP ભૂલથી AP ના લેતા 60 સામેની P અને A તો AP લેવાનું AP છેદમાં પાસેની PN કા તો NP tan 60 કેટલો છે તો અહીંયા આપણે આવું સમજી લીધું 1/2 √2 √3 30 અને 60 તો tan 60 કેટલો છે સામેની √3 છેદમાં પાસેની 1 તો only √3 AP કેટલો છે AP નું માપ આવી ગયું 28.5 મીટર અને NP શોધવાનું જો છેદમાં શોધવાનું હોય તો તમે જાણો છો કે ઉપર જશે તો NP equal to જે √3 ના છેદમાં 1 હોય તો શું થઈ જાય ઉલટું 1 ના છેદમાં √3 ગુણ્યા 28.5 જેને આ જે લખાય કે 28.5 છેદમાં √3 આ આવી ગયો NP આવી ગયો એ જ રીતે સેમ ફરીથી APM લીધું એ જગ્યાએ APM લઈશું ત્રિકોણ APM માં ખૂણો P 90 તથા હવે ખૂણો જે M હતો 60 M 60 હતો એ જગ્યાએ M ની જગ્યાએ M લેવાનો છે 30 M is equal to 30 તો સૂત્ર તો સેમ જ આવવાનું tan 60 જગ્યાએ 30 હવે 30 સામેની એટલે કે AP અને પાછળની દોસ્તે હવે સમજો દીકરા બરાબર બધા જાય જ્યારે મેં ખૂણો M લીધેલો M ત્યારે પાછળની માત્ર અહીંથી NP હતી હવે હું જ્યારે ખૂણો M લઉં છું તો હવે પાછળની MP થાય MP ક્લિયર તો tan 30 સામેની એટલે કે છેદમાં √3 પાસેની તો 1 ના છેદમાં √3 AP છે 28.5 MP શોધવાનો છે યુ નો વેરી વેલ જ્યારે છેદ શોધવાનો હોય ત્યારે ક્રોસ કરી દેવાનું √3 ઉપર જાય 1 નીચે આવે ગુણ્યા 28.5 તો જવાબ આવ્યો
MP ઇક્વલ ટુ 28.5 √3 પાછળ એમના એમ. હવે દીકરાઓ સમજો આપણે શોધવાનું શું છે? આપણે શોધવાનું છે mn. આટલું જ મસ્ત છે. કેટલું ચાલ્યું? તો હવે દીકરાઓ સમજો થોડી જરા બુદ્ધિ દોડાવવાની. અહીંયાથી અહીંયા સુધીનું અંતર આવી ગયું 28.5 બરાબર. અને આટલું અંતર આપણી પાસે છે MP નું. તો પછી આમાંથી આ બાર શબ્દો હટાવી જાય. અહીંયા આપણે કરેલું કે મારી પાસે AB છે, PB પર છે, તો AP શોધવું હોય તો જે કુલ અંતર છે, કુલ અંતરમાંથી જે આપેલું અંતર બાદ કરી દેવાનું. તો જવાબ આવશે mn શોધવાનું છે. mn ઇક્વલ ટુ MP માઈનસ NP. તો MP કેટલો આવ્યો મિત્રો? MP આવ્યો 28.5 માઈનસ NP છે ના નીચે √3 છે, સોરી ગુણાકારમાં છે. MP છે 28.5 √3 માઈનસ NP છે 28.5 √3. તો દીકરાઓ બંનેમાં આપણે શું કરીશું? 28.5 જે કોમન બહાર કરી દઈએ. 28.5 ને બહાર કાઢી લઈએ તો એ શું રહેશે? √3 રહેશે. શું રહેશે? √3 માઈનસ 28.5 બહાર આવી જશે. અહીંયા રહેશે 1 છેદમાં √3 એમના એમ. કેમ આવું કર્યું? દાખલો ઈઝી બને, સરળ બને. તો આન્સર આવ્યો 28.5. હવે લસા આવશે √3. તો √3 ગુણ્યા √3 એટલે 3 માઈનસ 1 28.5 ગુણ્યા 3 માંથી જાય 2 √3. હવે √3 આવે તમને ખબર છે કે √3 વડે ગુણી દેવાના. તો √3 વડે ગુણી દઈએ તો જવાબ શું આવશે? 28. હવે 28.5 નો શું કરું? પોઈન્ટ કાઢી દઉં, નીચે 10 મૂકી દઉં એટલે કન્ફ્યુઝન નીકળી જાય. ગુણ્યા √3 એટલે 3 થઈ ગયા. તો ઉપર એમના એમ 2 ગુણ્યા √3. તો દીકરાઓ 285 ભાગ્યા 3 કરવાના. તો 3 એક વધ્યો 3 5 15 55 કેટલા હશે? 95. એ 95 ગુણ્યા 2 કરો. 5 દુ 10 વધે 1 9 દુ 18 18 ને 19 ને નીચે 10. તો તમે જાણો છો તો ઉડી જશે. અને √3 એમના એમ. તો જવાબ આવે 0 0 ઉડી ગયો 19 √3. તો જવાબ શું લખવાનો તમારી છેદમાં શું આવ્યું છે? તો સવાલમાં તમે જુઓ કે છોકરાએ કાપેલું અંતર. તો છોકરો ઇમારતની દિશામાં કેટલું અંતર કાપ્યું હશે? તો છોકરાએ ઇમારત તરફ તો કેટલો 30 થી 60 મળે ત્યાં સુધી બરાબર. છોકરાએ ઇમારત તરફ કાપેલ અંતર 19 √3 મીટર. આ ના લખો તમારે માર્ક્સ કટ થઈ જાય, લખવું પડે. ક્લિયર દીકરાઓ? તો આઈ હોપ કે તમને અહીંયા સુધી પરફેક્ટ. મિત્રો આ વિડિયો લાઈક કરો અને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો હાલ જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી મારી નવી વિડિયો તમારા સુધી સૌથી પહેલા પહોંચે. આ વિડિયો તમારા ગ્રુપમાં તમારા મિત્રોને જરૂર શેર કરજો.